આપ દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં ઉમરગામ તાલુકામાં આવેલી બે જીઆઈડીસીમાં સ્થાનિકોને પહેલા સ્થાને રોજગારી આપવાની માંગ સાથે રેલી યોજી સરકારના પરિપત્રનું પાલન કંપનીઓ નહીં કરે તો આ તમામ કંપનીઓ પર જનતા રેડ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। ઉમરગામ તાલુકામાં આવેલી બે જીઆઈડીસીમાં સ્થાનિકોને કાયમી રોજગારના મુદ્દે આપના ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચૈતર વસાવાએ આક્ષેપ કર્યા હતા કે સરીગામ જીઆઈડીસી માટે જમીનો આપનાર લોકોને 85% લોકોને હજુ સરકારે વાયદા પ્રમાણે નોકરી આપી નથી। 85% જગ્યાઓમાં સ્થાનિક લોકોને નોકરી મળી નથી, જે 15% લોકોને મળી છે। જે લોકોને કાયમી કરવામાં આવતા નથી તેઓએ પણ એમ કહ્યું હતું કે જીઆઈડીસીમાં કામ કરનાર સ્થાનિક આદિવાસી લોકોને 12 કલાક સુધી કામ કરવામાં આવે છે, પીએફ મળતું નથી, ઓવરટાઈમના પૈસા પણ મળતા નથી। આવી અનેક રીતે લોકોનું શોષણ થાય છે। સરકાર મિનિમમ ભથ્થાનું પરિપત્ર બહાર પાડે છે, પરંતુ કંપનીના માલિકો સરકારનું કહ્યું માનતા નથી। જો સરકારના પરિપત્રનું પાલન આ કંપનીઓ નહીં કરે તો આ તમામ કંપનીઓ પર જનતા રેડ કરવાની ચીમકી ચૈતર વસાવાએ આપી હતી। દબાણ હટાવવાના નામે 3-4 પેઢીથી વસવાટ કરનાર મૂળ માલિકોને ઘરવેરો, વીજળી વેરો, પાણી વેરો ભરે છે, છતાં તેમને નોટિસ આપવામાં આવી છે। આદિવાસી લોકોના મતોને લઈને હવે તમે આદિવાસીઓને જ નોટિસ આપો છો તેવો પ્રશ્ન ચૈતર વસાવાએ કર્યો હતો। જો તમે ઘરમાં બુલડોઝર ચલાવવાની વાત કરશો તો અમે બિસ્તરા પોટલા લઈને તમારા ઘરે આવીશું, તેવું પણ ચૈતર વસાવાએ કહ્યું છે। રેલીમાં ખૂબ જ મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ બહેનો જોડાયા હતા। જ્યારે આ જીઆઈડીસી આવી ત્યારે અમારા મૂળ લોકોની જમીનો એમાં લેવામાં આવી। સરકારે અહીંના મૂળ લોકોને કીધું કે તમને અમે નોકરી આપીશું। આજે 85% જે મૂળ લોકો છે એને નોકરી મળતી નથી। જે લોકોને થોડા ઘણા અંશે નોકરી મળે છે એ લોકોને પણ કાયમી કરવામાં આવતા નથી। 12 કલાક એમના પર કામ કરાવવામાં આવે છે, એમને પગાર સ્લિપ બનતી નથી, એમને ઇમ્પ્રીમેન્ટ મળતું નથી, એરિયસ મળતું નથી, પીએફ મળતું નથી, ઓવરટાઈમના પૈસા મળતા નથી અને એમનું શોષણ થાય છે। ત્યારે એમના ન્યાય માટેની આજે અમારી પદયાત્રાઓ છે। સાથે સાથે અમે સરકારને કહેવા માગીએ છીએ, એક બાજુ સરકાર મિનિમમ વેજીસનો પરિપત્ર બહાર પાડે છે અને આ જીઆઈડીસીના કારખાના માલિકો, કંપની માલિકો સરકારનું પણ માનતી નથી। ત્યારે એ મુદ્દાને લઈને આજે અમારી પરિપત્ર છે। જો સરકારના પરિપત્રનો અમલ આ લોકો નહીં કરશે, આવનારા દિવસોમાં તમામ કંપનીઓ પર જઈને અમે જનતા રેડ કરીશું। સાથે સાથે અહીંની મહિલાઓના અમારા પર રજૂઆતો આવી છે। અહીંના કેટલાક નેતાઓ જે અહીંના મૂળ માલિકો છે, 3-3, 4-4 પેઢીથી પોતાનું ઘર છે, ઘર વેરો ભરે છે, વીજળી વેરો ભરે છે, પાણી વેરો ભરે છે, એવા લોકોને નોટિસો અપાવી રહ્યા છે। તમે મૂળ લોકો પર જમીનો લીધી ને હવે પાછા આદિવાસીના મતે ચૂંટાઈને આદિવાસીઓ પર નોટિસો તમે આપો છો। અહીંયા બહારના લોકોએ જમીનો પચાવી પાડી છે, ગોચરો પચાવી પાડ્યા છે, ગામતળ પચાવી પાડી છે, એમને કેમ તમે નોટિસો નથી આપતા અને મૂળ લોકોને કેમ હેરાન કરો છો? ત્યારે એવા નેતાઓને પણ કહેવા માગીએ છીએ, તમે ચાવીથી ચાલતા રમકડા બનવાનું બંધ કરો। ઉદ્યોગપતિઓના મતેથી તમે નથી ચૂંટાયા, આદિવાસીઓના મતેથી ચૂંટાયા છો, અહીંની રિઝર્વ બેઠકો પરથી ચૂંટાયા છો। જો તમે અમારા લોકોના ઘરો તોડવાની વાત કરશો, બુલડોઝર ફેરવવાની વાત કરશો, અમારા લોકોને હેરાન કરવાની વાત કરશો, આજે તો અમે પદયાત્રા કરીને રેલી કરીએ છીએ, પણ એ દિવસોમાં અમે રેલો રહીને તમારા ઘરે આવીશું, બિસ્તરા પોટલા સાથે મહિના તમારા ઘરે રહેવું પડશે, અમે રહીશું, પણ અમારા લોકોને હેરાન થવા નહીં દઈએ। એ આજના આ રેલીના માધ્યમથી અમે સંદેશો પણ આપવા માગીએ છીએ।